હું તો ખાલી હંગાત જ જોતો પણ બજારમાં આટલી બધી ભીડ વધી જાય એવું તો મેં કદી વિચાર્યું નતું. હા તો વાત જાણે એમ છે કે હવારના પોરમાં આયો તો બુદ્ધિબલ વાળો તો બાલ આલીને બુદ્ધિબલ લઈ લીધા એક પેકેટ લીધું તું પોપકોર્ન નું પણ સ્વાદ એવો હતો ને કે પૈસા ઓ સોરી વાળે માથે પડ્યા. હાબુન મેલો કરીને થઈ ગયો તૈયાર જેમ કે શાહી દરવાજાની બહાર રાહ જોઈને ઉભો તો બે પૈનેલો મોણ દરવાજાને લોક મારીને બેહી ગયો વસન થઈ ગયા રવાના ફાટક બંધ તો સમજી જવાનું ભીલડી જવાનું અને એમાં એક નહીં બે ટ્રેનો 4 દાડાની જિંદગીમાં 2 વરસ તો ફાટક ખુલવાની રાહ જોવા જતા રહે. ફાટક ખુલી જઈને જોવા મળ્યા मैं बाबा टिल्लू જોડે એમની ટીલ્લી પણ હતી. ફાઇનલી પહોંચી ગયા ભીલડી પણ બજારનો માહોલ તો આખો અલગ જ હતો. એમાંય આવે છે સ્વતંત્રતા દિવસ તો કોમેન્ટમાં જય હિન્દ લખી દો. ત્યાંથી આગળ વધીને જોયું તો ચારે કોરા દેખાતી હતી દશામાની મૂર્તિઓ અને બજારમાં ભીડ હોવાનું કારણ કે દશામાના વ્રત આવે એટલે બધા આયા તો ખરીદી કરવા અને અમુક માર જેવું ખાવતરું આવ્યું છે એ અલગ. તમારા ઘરમાં કોઈ દશામાના વ્રત લીધા કે નહીં કોમેન્ટમાં ટીકી દો. મૂર્તિથી લઈને પૂજા પાવતીની બધી ખરીદી કરી લીધી ને થઈ ગયા બધા એક જગ્યાએ ભેળા પણ મારી તો એક જ માંગ હતી. હા તો ત્યાંથી થઈ જાય રવાના ને આઈ જા મારા ટાર્ગેટ ઉપર હું આવું જ છું અને હારું બાકી હું થોડો કોઈ નવરો છું. ડોઝો પેક કરીને થઈ જાય રવાના ને પહોંચી જો ઘેર. હાલો હવે હું પહેરેલું મારો ગણવે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો ને વધારે જોવા હોય તો ફોલો કરી નાખો.